હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને. પહેલાં તો સોરી, હમણાં વ્લોગ નહીં આવ્યા એની માટે, પણ વેકેશન ચાલતું હતું, શું કરવાના. તો તમારા બધા માટે ટાઈમ કાઢીને પોતા માટે તે કાઢીને ફિલિપ આઇલેન્ડ કરીને એક જગ્યા છે, ત્યાં જાઉં છું. આ મારું આઉટફિટ છે, નીચે વ્હાઈટ પેન્ટ એટલે વાંધો નહીં મમ્મી, તમારે નથી ધોવાના કપડાં. તો ડાયરેક્ટ હવે એક ફ્રેન્ડ આવે છે, તો અહીંયાથી 113 કિલોમીટર્સ જેવું થાય છે મારા ઘરેથી, તો ત્યાં જઈને મળીએ એમ, કાં તો રસ્તામાં, યુ નેવર નો. અને હા, વાળ થોડાક મસ્ત લાંબા થઈ ગયા છે. હા, જો ઓસ્ટ્રેલિયાનું વેધર ફોગી એકદમ, બેઉ બાજુ કંઈ દેખાતું જ નથી. કેમેરામાં જેટલું દેખાય છે ને એટલું રિયલ લાઈફમાં નથી દેખાતું. એટલું મસ્ત વેધર. છેલ્લે સુધી ફિલિપ આઇલેન્ડ સુધી આવું જ વેધર છે. વલ્ચર છે. ઊભી રાખ દે ગાઈડ. વલ્ચર. ઓ ભાઈ શું મજા. ઢેલ નથી. અહીંયા જો એનિમલ તો નહીં, બર્ડ છે કંઈક ઓસ્ટ્રેલિયાનું. અમે તમને જણાવી દેશું નીચે we don't know what is that thing but still કંઈક છે. it's a non flying bird. yeah, આવું કંઈક રેર છે. No bro, it's આ કદાચ આપણે પહેલા માણસે જોયું ને. it's me. યા, we have found a rare species. આ પેલું મિર્ઝાપુર વાળું આવે ને. Now we should move ahead. યપ, બાય બાય. Please keep off the grass. આ રીતે કંઈક બર્ડ છે, કેટલું મસ્ત છે. Nice car, man. હવે અત્યારે આવી રીતે આખું બનાવ્યું. આની અંદર કાંગારું હતું પણ રહી ગયા. આગળ લે Lost the sight. જો દેખાણું, કાંગારું નથી. હમણાં વચ્ચે આવશે ભાઈ, ઘણા આવશે. જો વેધર ખુલે, જો ધીમે ધીમે. આ નકરા ઓલા જ છે તો કાંગારૂ આવી ગયું ખબર જ હોય ને. જો આખી ગાડી થઈ ગઈ છે ઠેકડો માર્યો હોય. લેક એક તો આ છે બરાબર, ના ફોટો અને હવે ઇન્ડિયાની થોડીક ફીલ લેશું આપણે. ઓલું ક્યાં હોય ગયું? ઇન્ડિયા, છે સામે પણ એક વાંધો નહીં. ઇન્ડિયાના રોદા. હાલો કે જી સારું આવશે આગળ. હા, લાગે. તો અહીંયા બહુ મસ્ત વેધર છે, કંઈક વધારે જ મસ્ત છે. અહીંયા હું આવ્યો છું, બહુ બધા એનિમલ્સ, બહુ બધા બર્ડ્સ જોવા મળ્યા છે, અને કંઈક હેરિટેજ વસ્તુ છે આખી. તો તમને બતાવું આગળ જઈને. હું અત્યારે ચર્ચિલ આઇલેન્ડમાં છું, વિઝિટર સેન્ટર, અને અહીંયાનો વ્યૂ છે. અહીંયા આવી રીતે પાણી મૂક્યું હોય ફ્રીમાં, જેને જેવી રીતે પીવું હોય એવી રીતે. વેધર એક એડ ઓન છે, આવો ફોગી વેધર સવારમાં. સવારના કદાચ 8 વાગ્યા હશે અત્યારે, અને તો પણ આવો વેધર છે. હેલો ગાઈઝ, આ બધા મારા 7 જણા છીએ. હવે વિચારી લ્યો, થાલા ફોર અ રીઝન. થાલા ફોર અ રીઝન. 7 ધોનીના haters બધા આ કોહલી જેવા. આ થોડો ખડસદ જેવો રસ્તો છે, તમને બતાવો. હર્ષદભાઈ જેવો If we go to North Point, then we
ઇન્ટરસેપ્ટ ઓબ્ઝર્વેશન પોઈન્ટ. ભૂલી ગયો ભાઈ. ભૂલી ગયો. તો આપણે અહીંયા છીએ યુ અને અમારે જવાનું છે અહીંયા નોર્થ પોઈન્ટ જે છે 2.2 કિલોમીટર. અહીંયા કેટલી બધી વસ્તુ છે જોવા માટે, કાંઈ કરતો પણ આ લોકોને ફોટા એના પાડવા છે. અહીંયા કરોળિયાનું ઝાડ છે. આવ્યો. આ જાઓ. એ કે હું એકલો ઊભો તમે બધા વયા જાવ વાહે એ કે હું તોડી લઈશ. શેર અકેલા આ આएगा. લોકોને કરંટ નહીં લાગતો હોય કે બંધ છે બંધ હોય દોફા ના કરાય લખે મેં પ્રાણીઓને દૂધની બોટલ આડી મૂકી છે. અત્યારે હવે એક જગ્યાએ પેલું નોર્થ પોલ જઈએ છે. ચૂપ થઈ ગયા, હાવ ચૂપ થઈ ગયા. હમણાં તો કેટલી મસ્તી કરતા હતા. કેમેરા સાઈડ છે બધા. જો. આ પેલું નોર્થ પોલ છે આપણે હતું એ. આવો વ્યૂ છે અહીંયાથી. ફોટોઝ લેવાના ચક્કરમાં થોડાક મોડા પડી ગયા અમે. બધા આગળ નીકળી ગયા છે. થોડુંક ફાસ્ટ દોડીને જાશું. વ્યૂ મસ્ત છે. ફોટા એ લોકોને પાડવા નથી. એ લોકોને એવું છે કે આ ફોટા તો ઇન્ડિયામાંય પડે, એટલે એ લોકો આગળ નીકળી ગયા. મને થયું ફોટા પાડી લઉં 2-4. એ લોકો દોડવા માંડ્યા કે શું થયું ખબર નહીં, પણ ઘણા આગળ નીકળી ગયા. અને આગળનો વ્યૂ તમને બતાવું. કેટલું પીસફુલ વેધર છે અહીંયા. આખું તમને દેખાતો હોય નહીં દેખાતો ખબર નહીં, બહુ બધા એનિમલ્સ છે અહીંયા એટલામાં જ. વેધર ફિલિપ આઇલેન્ડ તો નથી, આ ચર્ચિલ આઇલેન્ડ છે. ફિલિપ આઇલેન્ડ પણ જશું હમણાં. હવે બીજી લોકેશનમાં જઈએ છે. બોલાય ઊભું રહેવાનું છે. હા એક્ઝેક્ટ જ હોય છે. જોતો જવાનો છે. હો 15 મિનિટો 15 મિનિટ. બીજું મારું આ બાજુ આ છે એન્ઝેક બીચ. કેટલો મસ્ત બીચ છે, એની વાત નહીં પૂછું. કેમેરામાં ખબર નહીં કેવું આવે છે, ખબર નહીં વિડીયોમાં જસ્ટિસ કરે છે કે નહીં, પણ આ બહુ મસ્ત બીચ છે. એવું લાગે છે કે પ્રાઇવેટ બીચ છે આપણો. એકદમ બ્લુ વોટર છે. આ તો એલા બાલી આ next location સામે તડકો કેવો મસ્ત. ફોરેસ્ટ કેવ્સ કરી છે. આવી જાય તડકો આવી જાય બ્રો. આવી ગયો પણ અડધામાં અને ઇન્ડિયા જેવા રોડ છે થોડાક ખરબચડાવાળા. વ્યૂ બહુ મસ્ત છે. ખાડા થોડાક સહન કરી લેજો. પાણી ભરાઈ ગયા. આ જો. તો આ છે વ્યૂ ફોરેસ્ટ કેવ્સનો. આ 3 અમારા જ ફ્રેન્ડ છે. અને આ મેઇન ફોરેસ્ટ કેવ નથી. મેઇન ફોરેસ્ટ કેવ અહીંયા ક્યાંક છે, પણ ત્યાં સુધી ચાલવાનો કંટાળો આવ્યો. અને અમારી પાસે બીજી કરવા માટે વસ્તુ છે, તો અહીંયા આ ઢાળ ઉપર ચડીને ત્યાં સુધી જવું ને પાછું ચડવું એની કરતાં બેટર છે કે અહીંયા જઈએ. આગળના બીચ ઉપર આની કરતાં સારા ફોટા પડી ગયા. તો અને મેઇન સન નથી કોઈ જગ્યાએ. હવે નેક્સ્ટ લોકેશન પર જવા માટે આવો રસ્તો છે. એમ લાગે છે ફોરેનમાં આવ્યા. ઇટ્સ બીકોઝ ઓફ મી. અચ્છા આપણે ફોરેનમાં જ છીએ કા. બહુ મસ્ત વ્યૂ છે. 80 નો ઝોન છે. હા ભાઈ 80 પર જ ચલાવે છે એટલે વાંધો નહીં. લેફ્ટ ઉપર આવશો ગેટ 1 સો હિયર વી ગો. Here we go. આ સર્કિટ લાગે આ છે આવી ગઈ ને સર્કિટ. Phillip Island circuit. So we now going for the go-karts. Go-karting. Go-karts open 9:30. Wow, that's great. શું છે? Drug entry, go-kart, you get 7.
ગો કાર્ટિંગ કરીને મળીએ. આ ગ્રેન્ડ પ્રિક્સ છે ગો કાર્ટિંગ માટે, અને અહીંયા પહેલાં F1 રેસિંગ પણ ખાતું. આખું મ્યુઝિયમ જેવું બનાવેલું છે. Philip Holland Go-Kart, a 750-metre replica of the world-renowned Philip Holland Grand Prix circuit. Let's just quickly run through the rules and regulations to make. આ રેસ કોર્સ છે અને પાછળ બીચ. હવે આ લોકો જ્યારે નીકળે ત્યારે અમારે નીકળવાનું. આજે નીકળી રહે ને આ લોકો શાંતિથી, એને કાંઈ વાંધો નથી, કારણ કે એ ઓસ્ટ્રેલિયામાં છે. પીપ પીપ જો નાના નાના છોકરા એમ કહી કે ભાઈ તમે પિકનિક મનાવીને જાઓ, અમે બેઠા છીએ શાંતિથી. રાખે તો ઊભું છે. એની એવી સ્ટાઇલ જ હશે. બહુ જ મસ્ત છે, બહુ એટલે બહુ. વિડીયોમાં નથી આવતો સરખો, પણ જે બહુ મસ્ત રિયલ લાઈફથી બહુ મસ્ત લાગે છે. તો હવે હું આવી ગયો છું અહીંયાનું સૌથી મેઇન એટ્રેક્શન પેંગ્વિન પરેડમાં. બહુ જ ઠંડી છે, વરસાદ છે અને પવન છે. હવે અંદર જઈને જોવા લોકો હિન્દીમાં પણ લખ્યું છે સ્વાગતમ સંસ્કૃતમાં. અહીંયા જેને ટિકિટ્સ ને એવું છે ને લેવું હોય એની માટે છે. ટિકિટ કલેક્શન એન્ડ પરચેસ. ટિકિટ આપણે તો પહેલેથી ટિકિટ્સ લીધેલી છે એટલે ઓનલાઈન આવે આ વસ્તુ. કોઈ નાના નાના એટલે નાના નાના આવે પેંગ્વિન્સ. જોઈએ હમણાં બહારનું વેધર. This is like theater. છોકરાઓ રમે છે. કેટલા ક્યુટ છે. પેંગ્વિન એન્ટ્રી લઈ લીધી છે. અત્યારે આવો વ્યૂ છે. હમણાં પેંગ્વિન ચાલતા જ જોવા મળશે. બહુ જ વધારે ઠંડી છે, કંઈક વધારે જ. જોઈએ આપણે કેવી. છત્રી પણ લઈ લીધી છે ઇન કેસ વરસાદ પડી જાય તો. અને વેધર હમણાં ખુલી ગયું છે એટલે લાગતું નથી કે વરસાદ પડે. તો જોઈએ હવે. અહીંયા પેંગ્વિન શોની રાહ જોઈએ છે. અહીંયા આવી રીતે અંદરથી નીકળશે ખબર નહીં. અહીંયા આવી રીતે બધા બેઠા છે. આવી રીતે બધાને લાઈનમાં બેસાડી છે. તો ફાઇનલી ઘરે આવી ગયા અને કપડાં વપડા ચેન્જ કરીને હવે સૂવાની તૈયારી. બહુ જ વધારે મજા આવી ગઈ આવી ટ્રીપ, વન ડે ટ્રીપ, અને બહુ મજા આવી. તો હવે ક્યારે મુલાકાત થાય નેક્સ્ટ ખબર નહીં, પણ કંઈક ફરવા જઈશ કે કંઈ હશે હું પાક્કું તમને વિડીયો થ્રુ બતાવીશ. તો ગુડ નાઇટ. અને બસ હવે 2-3 દિવસ નહીં, 7-8 દિવસમાં યુનિવર્સિટી સ્ટાર્ટ થઈ જશે એટલે કદાચ રેગ્યુલર વ્લોગિંગ થાય ના થાય ખબર, એટલે થશે જ, એટલે પછી વધારે થશે. કંઈ નહીં, સારું ચાલો
બાય.